ઉઠો ઉઠવાનું છે, સુવાનું નહીં. 4:30. કેમ 4:30 વાગે ઉઠવાનું છે? વહેલું ઉઠવાનું છે. મેં કીધું તું તો ખરી કાલે. ઊભી થાય. કેમ 4:30 વાગે ઉઠવાનું હતું. ઉઠવાનું યાર. ઉઠવાનું છે. ચલ ચલ ક્યાં જવાનું છે? જવાનું છે મંદિરે. ઊભી થા. ઊભી થા. મારે સવારમાં જવાનું હતું ઇસ્કોન મંદિર, પણ ખબર નહીં બંધ છે. મેં બધાથી સાંભળ્યું હતું કે સવારે 4 કે 5 વાગે ખુલી જાય છે, પણ અત્યારે 5:30 જેવું થયું, 5:45 જેવું થયું છે, પણ ખુલ્યું નહીં. ખબર નહીં શું રીઝન છે. એ પછી અમે ખોટા છે કે ખુલી જાય છે, કદાચ 7 વાગે ખુલતું હોય. હવે કંઈ નહીં. તો કઈ જઈએ છીએ આપણે? મને શું ખબર? એ તો નહીં ખબર. વિચાર કઈ જતા હશે વહેલા. હમણાં તમે કદાચ હિમાંશુભાઈને ફોન કર્યો તો તમને તો કદાચ હિમાંશુભાઈને કરી જોઈએ છે. એના પછી દમણ જઈએ છે. દમણ જતા કેટલી બધી વાર લાગે? ગોવા જઈએ છે. ગોવા જતા બહુ વાર લાગે, પ્લેનમાં જવું પડે. પાવાગઢ જઈએ છે. જો ઊંઘાણ સિંગ હજી ચાલુ જ થયું છે ને ઊંઘી ગઈ. જાગું છું યાર, આંખો બંધ કરીને બેઠી. તો મેં બી આંખો બંધ કરીને બેવું. ના, બધા દિવસ પછી આટલું વહેલા ઉઠ્યો મેં, તો થોડી ઊંઘ પણ આવે છે. હિમાંશુ ગોહિલ ઇન ધ હાઉસ. માચીસ દોડવા આવ્યો છું બધું. લવ ગોવા. મેં કીધું તો ના પાડે. મેં તો દમણ બી બોલતી હતી તો બી ના પાડે. કઈ જવાનું છે? ગોવા. બસ કેવું? હેપી એનિવર્સરી તો કે. હેપી એનિવર્સરી. મને થેન્ક યુ. મારે યાદ અપાવવું પડે. જોયો થોડા ઉઠાડે પછી એવું છે. ચલો કહીએ ઉઠાવવાની તૈયારી. ચાલ યાર બેસી જા. અરે ખબર નહીં કઈ જવાના છે. એને કીધું કે બચી જઈએ. ચાલ ચાલ બેસ ને ચાલે. ચાવી આપે. હા, પ્રોગ્રેસ તો મૂકવા ગયા હતા, એટલે મળવા આવ્યા હતા. તો હિમાંશુએ કીધું કે એને લઈ હવે એને ખબર જ નહીં કે અમે કઈ જઈએ છે. એને ઘરે સ્કૂટી મૂકી આવીએ અને પછી બિહાર દઈએ, ચડ્ડામાં જ લઈ જઈએ, જ્યાં લઈ જઈએ ત્યાં. કોસ્ટ્યુમ જોવાનો. અરે કહું છું ચાલ. શું પ્રોબ્લેમ શું છે? નાલે જવાનું છે કામ. કઈ જવાનું? બહાર. તો આપણે બી બહાર જ જવાનું જ કાલે. આપણે કામથી બહાર જવાનું. આપણે કામથી જ જઈએ. પૂછા કેટલું મોટું કામ છે? શું? કેવું સાચું પડ્યું તારું? હા, હવે મેં તો તુક્કો માર્યો તો. તુક્કો નહીં, આ તો તું એ કીધું કે હા, તું એ કીધું કે પેલું જે હાલો લગડી છે એટલે મેં અહીંયા લઈ આવ્યા. બાકી આપણે કઈ જવાના હતા? દિવસ કેમ જવાના આપણે? હા, પણ આ તો એને કીધું એટલે ડાયરેક્ટ અહીંયા. બાકી તો ખોટું ના પડે એટલે આગળ. હા, આ કેવું અમારો પ્રોગ્રામ જોને લાગતું નહીં. દેવસ કેમ પણ જવાના હતા. આ તો તારું સાચું પડે એટલે. ઓહો, પાછળનો નજારો તો જો કેવો આવે છે. તો પહોંચી ગયા છે ભાઈ. જે વિલા છે ને, એક નંબર વિલા છે. મેં તમને બતાવું હમણાં થોડાક ટાઈમ પછી. મેં પહેલાં હે ને જે બધું સવારનો કાર્યક્રમ હોય એ બધું પતાવી દઈએ. મેં નહીને આવ્યો તો, પણ જે મેઇન કાર્યક્રમ હોય ને એ બાકી છે. એટલે બધું ફ્રેશ થઈને પછી તમને બતાવીએ વિલા. બાકી બહુ જોરદાર છે.
તો એક બહુ જ સરસ અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને બતાવવા જઈ રહ્યો છું મેં. તો ફાલ્ગુની આજે જ નવા ચપ્પલ લાવી હતી અરે મેં પહેરીને ફરું છું ફાલ્ગુનીના ચપ્પલ. કેમ કે છે ને મેં શૂઝ પહેરીને આવતો, હવે શૂઝ પહેરીને મારે પાછું લગેજ લેવા જવાનું, એટલે સોરી એક બેગ જ છે, લગેજ નહીં. પણ અહીંયા આવીને કેવું થોડું આમ વીઆઈપી જેવું લાગે છે ને, એટલે યુ નો બ્રો ઇંગ્લિશમાં દેટ્સ વાય બીકોઝ આઈ એમ એગ્રી. હું એગ્રી. પણ તું જે બોલે બધું એગ્રી. પાછા કેમેરા લગાવેલા છે. બાકી તો ભાઈ વિલા એન્ટ્રીમાં જ એવું લાગ્યું, એન્ટ્રીમાં તો એવું લાગ્યું કે હા હશે બરાબર ઠીકઠાક, પણ જે અંદર આવ્યા ને અને જે વિલા અંદરથી છે ને એક નંબર છે. તમને ધીરે ધીરે બધું બતાવું, બસ ખાલી વ્લોગમાં બન્યા રહો. પહેલાં અંદરનો રૂમ બતાવીશ અને જે પછી બહારની જે ગ્રીનરી અને હરિયાળી છે એ બતાવું ધીરે ધીરે તમને. બાકી તો અમને એવું લાગે છે કે આજનો આખો દિવસ પણ અમને નાનો પડશે, એટલું મસ્ત છે ને સાચે. અમારા જોડે એક સીન થઈ ગયો. અમે બેગ લેવા આવ્યા પણ ચાવી વિલાની અંદર ભૂલી ગયા. ગાડીની ચાવી. અમે એટલી બધી વાતો કરતા હતા કે અહીંયા ફરી વાર આવીશું આમ તેમ બધું એક્સાઇટમેન્ટમાં ચાવી પણ ભૂલી ગયા. કેસા લગા? તો લે ગેસ કરી દીધું તો કેવાય લાગ્યું હો, સારું લાગ્યું. કાલે કેવું લાગ્યું? કાલે તને કીધું તું કે ક્યાંય નહીં જવાનું, ત્યારે મેં કહું છું તમે પ્લાન કર્યો હતો કે ના, મારા પર બધા ગુસ્સે થતા હતા. તો અત્યારે ફાલ્ગુનીએ બનાવી છે મારા માટે કોફી, તો પીને તમને કહું કેવી લાગી. બકવાસ. નહીં સારી. નહીં પીવીને મેને બી નામ ખાલી. હવે શક્તિમાન ચીપકુ ગમ. બસ હવે પડ કુણ્યા. હવે પડ હવે નહીં જવાય કઈ. માને ડાઈ આ નકલી ગોયલ છે. આટલે નહીં કાઢો ભાઈ મેં. આઈ બન્યા ના. ચલ નહીં ઊંડું. વાહ કરે છે. અમરેન્દ્ર બાહુબલી. બાહુબલી કોણ અને કટપ્પા કોણ? તમે તો બાહુબલી છો. એમને ડૂબકી મરાવી દો. તો અત્યારે જસ્ટ સ્વિમિંગ પુલમાંથી નહીને બહાર નીકળ્યા છે. અમને કેવું કે પહેલાંથી એવું જ છે કે સ્વિમિંગ પુલમાં નાહવાનું ને સવાર પડે એટલે સ્વિમિંગ પુલમાં નાહવા જોઈએ. બૂટ છે મૂકે પાછા. એ બૂટ અમે હવે આવી રીતના ઉપર જ મૂકીએ છીએ. કેવું અમે અમારા કરતાં વધારે દરજ્જો બૂટને આપીએ છીએ. સો તમને અમારા વિલાના દર્શન કરાવું તો એકદમ સામે જો પાવાગઢના દર્શન થાય છે. એટલે મેઇન પાવાગઢ વાળો જ છે. હા પાવાગઢ જ છે. સો તમને વિલા ટૂર હોમ ટૂર આપું, વિલા ટૂર એટલે તો જો આ છે આપણો ગેટ. હા તો બહારથી પછી ભાઈ ખોલવું પડશે તારે. સો પહેલાં તો જો બહાર આટલું મસ્ત નજારો છે ભાઈ,
એન્ડ હવે અંદર જઈએ. ખોલશો સાહેબ? હું માછી લોક કહાની ઘર ઘર કી. તો આવતામાં જ મસ્ત અને વ્યૂ મળે છે જે છે પાવાગઢનો. એન્ડ આ છે ફ્રીજ જે અમે હમણાં જોયું. સો અમે તો કંઈ મંગાવ્યું નહીં હજી. હવે આમાં શું છે? આ બધું ડ્રોવર ને એ બધું જ છે. બાકી તો હવે છે બેસવાનું છે. મારી બેન બધા જેવું આવી રીતના બેસવાનું એવું. આજે ફૂલ ફટ્ટા હાથે જ બેસવાનું છે. એન્ડ આ છે પહેલો રૂમ એન્ડ આ છે બાથરૂમ. ભાઈ મને બાથરૂમ બહુ જ જોરદાર લાગ્યું. તમે જુઓ, આ જુઓ ખાલી. આ હા હા હા, જે મિરર છે ને બહુ જ ગમે છે મને, લાઇટિંગ વાળો. પણ મારા વાળ સેટ નહીં થયા. જો વાળ સેટ કરવા માટે પણ હેર થાય. સો આ બધું પડ્યું છે. પ્લાસ્ટિકની થેલી છે, પોલિથીન એટલે કે શાવર કેપ, મોઇશ્ચરાઇઝર ને બધું છે. એન્ડ આ છે આપણો બાથરૂમ જે અમે હમણાં નહીને બહુ ગંદો કરી દીધો છે. એન્ડ આ શાવર જો, આ શાવરમાં નહીશું, રાત્રે નહીશું. એન્ડ આ છે અમારો રૂમ. જોઈ શકો છો કેટલો સુંદર છે મારી જેમ. એન્ડ આ કોણ છે? અચ્છા, સો જો અહીંયા પણ એક મિરર છે. એન્ડ હા, સ્વિમિંગ પુલ અહીંયા આગળ છે રૂમની એકદમ બાજુમાં સ્વિમિંગ પુલ. એન્ડ આ સ્પેસ છે અને અહીંયા બેસવા માટે પણ સારી એવી વ્યવસ્થા છે. સો બહુ જ જોરદાર છે વિલા ભાઈ. મને તો બહુ જ ગમી. અને કેવી લાગી? મસ્ત છે મારી જેમ. મારી પસંદની જેમ. હા એટલે મેં ને થેન્ક યુ. સો આ રીતનું કંઈક આપણે હોમ ટૂર છે. બાકી તો આ જુઓ, હા 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 હા, ઠંડી ઠંડી હવા મસ્ત. બાકી તો ઉપર હિમાંશુનો રૂમ છે પણ હવે સેમ ટુ સેમ જ છે એટલે બધા ક્લીન છે આપણો રૂમ. સેમ જ છે. આ જ વસ્તુ છે. હવે બહાર જઈએ છીએ, બહાર જઈને તમને બીજું બધું બતાવીએ કે શું શું છે. જોવા લાયક તો બહુ જ બધું છે, એટલે ફરવા લાયક. હાલા આખો દિવસ જતો રહેતો. પણ ઉપર બાલ્કની બહુ મસ્ત છે. એ પછી હમણાં જઈશું ત્યારે બતાવીશું. બાકી તો હમણાં જઈ રહ્યા છે બહાર, નાસ્તો વાસ્તો કંઈક કરીએ. ઓહો પ્રિન્સ. સો અત્યારે શોકર રમવા આવ્યા છે અને જે ત્યાં અમે રમતા હતા એ બંને મેં જીત્યો છું. શું કેવું છે? એ બોલો, હાર્યા તમે બે એવું કહો. હાર્યા પછી બધા એવું જ કે. બાકી જીત્યા હોત તો પહેલાં વ્લોગમાં કીધા કે અમે જીત્યા. બાકી હું જીતી ગયો છું. બાકી અહીંયા કેરમ રમવાનું છે, ચેસ છે, લૂડો છે. પણ અમે સોકર રમ્યું કેમ કે અમે કોઈ વાર રમ્યું નહીં તો સો અહીંયા જીમ પણ છે પણ મેં તો જીમ કરતો નહીં એટલે કરવાનો કોઈ ફાયદો નહીં. પહેલો શોટ પડી ગઈ ભાઈ. ओ फर्स्ट ही राउंड में આપણી વાઈટ પાણ જે ના પડી તો એ પડી ગયો ને. ચોઈટા. સો ગાઈસ કિંગ મેં જીતી લીધી છે. કિંગ હું જીતી આવો લાવો. ચીટિંગ કે તો બધા જીતે. હારી ચલ આ કિંગ તારી બસ જા. માની ગયો તો પછી તો બી ચલ આ કિંગ હટાઈ દઈએ. કોના વધારે છે જોઈ લઈએ. ચલો મારા છે બધા હા તો જોઈ લે. ગણ ચલ તારો ગણ. મારા જલે લીધા એ ચલ લે કેટલી જુઠ્ઠું બોલે. મેં બધામાં જીત્યો છું. આપણે જોયું. આ જો આ મારી કુકી છે, આ હિમાંશુની છે, આ ફાલ્ગુની છે. આ તમારા બેવની આ બંનેની મિક્સ કરીને બી કરે ને તો બી ભાઈને ના હરાઈ શકે. કોના ભાઈ મેં તારા ભાઈને
અને કિંગ બી મેં જ પાડ્યો, પણ આ લોકો હવે એવું કહે છે કે આવું ના જાય. હું ચીટિંગ કહેવાય, હું ચીટિંગ કહેવાય. તો અહીં કિંગ હતો બરાબર છે, તો આ કુકી આગળ વાગે અંદર જાય થોડી ગણે. તો એ લોકોએ પહેલા ના બોલ્યું ને કે હારું ચાલ નાને બોલ્યા. એ ચાલ એવું કીધું કે ચાલ તારાથી પેલું બીજી તો પડવાની જ નહીં. ના જવાય છૂટતા હતા. હું થયું કુનાલ? ફસાઈ ગયેલા. ઊંધોથી સીધો થવા પાછો ગયો. કેવું રિટર્ન આવે છે? એટલે અહીંથી સીધો તો થઈ ગયો, પણ અહીંથી સીધો કમનો થઈ ગયો. ઊંધું જવાનું હતું. અહીંયાથી આઈ બની આવે એની. तो गाइज़ मैं यहाँ पर फंस गया हूँ पूरी तरह से, उल्टा सीधा नहीं हो पा रहा हूँ, पर मैं ट्राई करता हूँ मैं यहाँ से निकलूँ और अपने देश इंडिया को बचाऊँ. और फाइनली गाइस कड़ी मेहनत के बाद मैंने ये एग्ज़ाम भी पास कर लिया है और अभी सिर्फ लस्सर पट्टी खाना है जो मैं खा रहा हूँ. આવું કરે જો પેલી હે ચડી તો જવાય, ઉતરાય ના. ઉતરો 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 ગાઈઝ આ તો બંધ જ નહીં થતું. અરે આ બે તો બીવે છે. મારી તો આંખો જ બંધ છે, કઈ બાજુ બ્લોગિંગ કરું જ કઈ ખબર નહીં પડતી. મને લાગે બીક નહીં લાગી, ચક્કર આવે જ બધો. ઓ ફાલતુ ચક્કર આવે છે. બંધ કર બંધ કર બંધ કર. ઉલટી થાય ઉલટી થાય ઉલટી થશે ઉલટી થશે ઉલટી થશે સાચે. સાચે ફર્યા ને ઉલટી જેવું લાગે છે. હવે હું જવા જઈએ, ઉલટી જેવું લાગે છે. અહીંયા નહોતું ફરવાનું ગાઈઝ. આમાં કોઈ દિવસ ના બેસતા, બધામાં બેસજો પણ આમાં ક્યારેય ના બેસતા. આ જો હોટલનો વ્યૂ અને સામે જ પાવાગઢ. આ સીન બહુ જ જોરદાર છે. અમારો રૂમ પેલી સાઈડ છે, વિલા. સો ટેરેસ ઉપર આખું પુલ છે. અમે ક્યારના આ પુલની વાત કરતા હતા. અત્યારે જમી લીધું છે એન્ડ હવે જઈએ છીએ પાછા વિલા પર. 1:30 વાગ્યો એન્ડ બહુ વધારે પડતી જ પેલું શું કહેવાય મહેમાન ગતિ કે શું કહેવાય આને? એ જ વધારે થઈ ગયું. એને શું કહેવાય મહેમાન ગતિ કહેવાય કે આને વધારે ફેસિલિટી બહુ વધારે પડતી છે યાર. આમ પચતી નહીં, બહુ વધારે પડતી છે. અને આપણે ખવડાવીએ અને આપણે કેવું મિડલ ક્લાસ ફેમિલી, તો આપણે હાથ ચાલે જ નહીં. એટલે આમ એ જ થાય કે લાવો ને મેં જાતે લઈ લઉં. તો અમે બધા પેલા લોકો સર્વ કરતા હતા તો અમે એવું જ કહેતા હતા કે અમે લઈ લઈએ છીએ, અમે લઈ લઈએ છીએ. એવું જ થાય. આપણે આ મિડલ ક્લાસ લોકોને ખબર નહીં. એટલે આ આપણી સારી વાત કહેવાય કે આપણે આપણું ખાવાનું જાતે જ લઈએ, પણ આવી બધી ફેસિલિટી આપણા ના ચાલે. વધારે પડતી પણ એક દિવસ માટે લઈ લેવાય. આ મારા ઘરની બહાર ખબર નહીં કયો વાંદરો નહીં, દેડકો. આ બીજો દેડકો આવ્યો. આ દેડકી આવી બીજી. એનિવર્સરીના દિવસે બી મારે આના જોડે રહેવું પડે. આ જો ઊંઘી રહી છે. કેવું ઊંઘવાનું જ છે? ઊંઘવા માટે આપણે વિલા બુક કરાવ્યું છે. નહાવા માટે કરાવ્યું છે, નહાવા માટે. ચાલ નહાવા ફરીથી સ્વિમિંગ પુલ. હેપી એનિવર્સરી. ઉભી થા ઉભી થા ઉભી થા. સ્પ્રે 99 રૂપિયા બુક. 99 રૂપિયાનો સ્પ્રે કઈ લગાડે છે? એ પૈસા છે પૈસા છે. પાછા મૂકી દેજે કે
બસ બસ પાછા મૂક અલે રહી લે ઉડાવવાની નહીં લક્ષ્મી માતા પગે લાગ તું મને કઈ પગે લાગ લક્ષ્મી માતા કીધું લક્ષ્મી માતા નહીં સાચી વાત છે લક્ષ્મી માતાને નહીં કીધું લક્ષ્મી માતા માટે કીધું તો હવે અમે જઈ રહ્યા છે ફરીથી સ્વિમિંગ પુલમાં નાહવા જે તમને બતાવ્યું હતું અત્યારે કે ઇન્ફિનિટી પુલ છે જ્યાંથી પાવાગઢ આખું દેખાય છે ત્યાં નાહવા જઈ રહ્યા છે તો બહાર લે તો ચાલો હેડો કપડા તો અહીંયા બધું આલે આપણે ડેન્જર માણસ છે આપણો જ છે આજે આખો રિસોર્ટ આપણા નામનો જ છે રેડી ફોર સ્વિમિંગ નો ઇન્ટરેસ્ટેડ સો હવે મસ્ત નાવા જઈશું એન્ડ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની જે સેમીફાઇનલ છે એ પણ ચાલુ થઈ ગઈ છે હવે જોઈએ છે એ પણ અને મસ્ત નહીએ છે જો જે વ્યૂ છે ને અહીંયાનો બહુ જોરદાર આઈ નો કે આજના બ્લોગમાં બહુ એવી રીતના મેં બોલતો હશે કે બહુ મસ્ત છે પણ ખરેખર દિલથી મને બહુ જ ગમ્યો છે પેરેડાઇઝ એન્ડ જે પ્રોપર્ટીઝ છે એ પણ એકદમ ચોખ્ખી છે બધી બહુ જ ભયા છે કાલે મને 3 જણને શરદી થવાની છે દવાખાનાના પૈસા જવાના જ છે આખો દિવસ નયા જ છે અમે એવું લાગે છે વ્યૂ કેટલી વાર બતાવે વ્યૂ જોઈને આ લોકો થાકી ગયા આજનો વ્લોગ બહુ જ લાંબો થઈ રહ્યો છે મને એવું લાગે છે સો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને આ વ્લોગમાં બહુ જ મજા આવી હશે જે સરપ્રાઈઝ આપવાનું હતું એ આના પછીના વ્લોગમાં તમને જોવા મળશે એન્ડ કેમ કે આ વ્લોગ બહુ જ લાંબો થઈ રહ્યો હતો એન્ડ પછી તમને મજા આવે ના આવે એટલે મેં આ હાફ કટ કરી દઈશ અને આના પછીનો જે સરપ્રાઈઝનો વ્લોગ છે અલગથી શૂટ કરીશું આપણે એન્ડ અલગથી અપલોડ કરીશું તો આવતીકાલના વ્લોગમાં તમને એ વ્લોગ જોવા મળશે આ ટાઈપનો વિલામાં મારો પહેલો એક્સપિરિયન્સ હતો અને જે પહેલો એક્સપિરિયન્સ હતો એ બહુ જ જોરદાર રહ્યો છે મારો તો બહુ જ મસ્ત રહ્યો અને અમારી પહેલી એનિવર્સરી હતી એન્ડ આવી કોઈ પ્લેસ મળી જે અમે ક્યારેય નહીં ભૂલી શકીએ આ પહેલી એનિવર્સરી સો થેન્ક યુ સો મચ જે એસલ્ટ પેરેડાઇઝ છે એ જગ્યા પર આવી શક્યા એન્ડ એન્જોય કરી શક્યા સો હોપ શું કે તમને પણ મેં સારી રીતના દેખાડી શક્યો હોઈશ આ જે પેરેડાઇઝ છે સો તમે પણ આવી શકો છો અહીંયા પ્રાઇઝનું જે છે એ મને અત્યારે ફિક્સ નથી ખબર બટ જે પણ હશે મેં તમને નેક્સ્ટ બ્લોગમાં બધું જ કહી દઈશ સો મળીએ આપણે કાલના બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય માતાજી બાકી કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલના વ્લોગમાં સરપ્રાઈઝ છે બહુ જ મજા આવશે બહુ ઇમોશન જોડાયેલા છે એ વ્લોગમાં સો કાલે મળીએ ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય માતાજી લવ યુ એન્ડ સી ધીસ પ્લેસ બાય બાય સંભાળી લઈશ તને રડવું બહુ આવે છે થોડી ઇમોશનલ થઈ ગઈ છે